પાણી દરેક ગામ સુધી પહોંચી ગયું છે। આવી જાહેરાતો તમે વારંવાર જુઓ છો, પરંતુ ચાલો આજે તમને એક એવી વાસ્તવિકતા બતાવું જ્યાં પાણી માટે ગામની મહિલાઓને રસ્તા પર ઉતરીને માટલા ફોડવા પડે છે। તો પછી વિકાસના દાવાઓ પર વિશ્વાસ કેવી રીતે કરવો? જો ગ્રામજનો વારંવાર રજૂઆત કરે ને છતાં તંત્રના પેટનું પાણી પણ ના હાલે તો લોકો આખરે પોતાની પીડા કોને કહે? અને સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં માણસોને જ પીવાનું પાણી નથી મળતું, ત્યાં મૂંગા પશુઓ અને નાના બાળકોની સ્થિતિ કેવી હશે? આવો વિગતે વાત કરીએ વાવથરા જિલ્લાના આકોલી ગામમાં ઊભી થયેલી પાણીની ગંભીર સમસ્યા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના આકોલી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી પાણી માટે હેરાનગતિ ભોગવી રહેલા ગ્રામજનોએ હવે ધીરજ ગુમાવી દીધી છે। ખાસ કરીને ગામની મહિલાઓએ પોતાના આક્રોશને અનોખી રીતે વ્યક્ત કર્યો હતો। પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને માટલા ફોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી પાણી માટે વલખા માજી રહી છે, પરંતુ તંત્રના કાન પર જૂ પણ રેંગતી નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ અને ગામના સરપંચ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામના દલિતવાસ ઠાકોરવાસ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અહીં પીવાના પાણીની ભારે અછતને કારણે લોકો રોજિંદા જીવન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ આ સમસ્યા માત્ર માણસો પૂરતી મર્યાદિત નથી। ગામમાં આવેલા હવાડામાં ગાયો અને અન્ય પશુઓ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે મૂંગા પશુઓ તરસ્યા રહેવા મજબૂર બન્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। એક તરફ સરકાર પશુપાલન અને ગૌ સંવર્ધનની વાત કરે છે, તો બીજી તરફ ગામમાં પશુઓ માટે જ પાણીનો અભાવ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। એટલું જ નહીં, ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના બાળકો માટે પણ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। બાળકોને સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી ન મળવું માત્ર સ્થાનિક સમસ્યા નથી, પરંતુ જાહેર આરોગ્ય સાથે જોડાયેલો પણ ગંભીર મુદ્દો છે। સાંભળો રોષે ભરાયેલા મહિલા આ મામલે શું કહી રહ્યા છે। 4 મહિનામાં ખાલી 10 દિવસ આવે દેખાવું તો ચૂંટણીનો સમય આવે ત્યારે કમ્પ્લીટ હોય, બાકી તો હુંકો વાળો પાણીનું કનેક્શન અમે કર્યું છે। મને અમુક થોડીક ગ્રાન્ટ આલી હતી એમાંથી સરકાર શ્રીએ, તો કે તમે કનેક્શન કરો, ટોકેથી કનેક્શન કરાયું, પણ પાણી કનેક્શન કર્યું ન ટોકે નથી આવતું, ચો આવું મારે બોલો। તો બાળકોને કે સ્વસ્થ રાખો, હાથ ધોવડાવીને ખવડાવો, પૂતું કરો, બધું સ્વસ્થ રાખો, પણ સ્વચ્છતા પેલું પાણી હોય તો રાખો ને। ખાલી શુભાનો ગોઠિયો છે, બધી વાતો હોય છે, બાકી પબ્લિક હેરાન થાય છે, બાળકો થાય છે ને અમે બી થાવ। અને ગાયો માટે પણ પાણી ખાલી અવાડાની ગ્રંથ ફાળવી અવાડા બનાયા। અહીંયા સૌથી મોટો પ્રશ્ન તંત્રની જવાબદારીને લઈને ઊભો થાય છે, કારણ કે જ્યારે ગામની મહિલાઓ રસ્તા પર ઉતરીને માટલા ફોડવા મજબૂર બને, પશુઓ તરસ્યા રહે અને બાળકોને પણ પાણી ન મળે, ત્યારે લોકો પૂછે છે કે આખરે તંત્ર જાગશે ક્યારે? દર વર્ષે પાણી, વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જો આજે પણ ગામડામાં લોકોને પીવાના પાણી માટે આંદોલન કરવું પડતું હોય, તો પછી વિકાસના દાવાઓની વાસ્તવિકતા શું છે? સૌની નજર તંત્રના આગામી પગલાં પર ટકેલી છે। શું આકોલી ગામની પાણી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવશે? શું પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્ર લોકોની પીડા સમજશે કે પછી ફરી એકવાર માત્ર આશ્વાસનો જ મળશે? આ મામલે તમારું શું કહેવું છે? શું પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકોને રસ્તા પર ઉતરવું પડે તે તંત્રની નિષ્ફળતા નથી? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।